શ્રી રામ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો સવારના વાગી ગયા છે 8:30 વાર છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। થંબનેલમાં જોઈ એ પ્રમાણે આજે આપણે અન્નપ્રાશન ઉજવવાના છે। તો સૌપ્રથમ આપણે તૈયાર થઈ જઈ, તૈયાર થઈને મળી। તો ભાઈ નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર। હવે આપણે નાસ્તો કરી અને પછી ડેકોરેશન કરશું। ડેકોરેશન કરતી વખતે ભાઈ આપણે યાદ આવ્યું કે જે અન્નપ્રાશનનું તોરણ આવે એ મેન વસ્તુ જ ભૂલાઈ ગયું। હવે કાંઈ વાંધો નહીં, હવે આપણે જોઈશું કે જુગાડ કરશું, જો થાય તો લખી નાખશું ઓલા અન્નપ્રાશન। અને જેવું તેવું ડેકોરેશન જો આવું કર્યું છે ને એવું ખાસ છે નહીં ભાઈ। તો ભાઈ આપણે અન્નપ્રાશનનું તોરણ ભૂલાઈ ગયું હતું, તો આવો કાંઈક જુગાડ કર્યો છે। અન્નપ્રાશન લખી નાખ્યું છે પાર્ટી। ડેકોરેશન કરતાં કરતાં ભાઈ આપણે અધુસાડે પાછું ડેકોરેશન બંધ કરી દીધું, કારણ કે હવે આમાં સોગડિયું અત્યારે સારું નથી। લાભ સોગડિયું 2 વાગ્યાનું છે ને અત્યારે વાગ્યા છે 1:15 છે અને આમે ધ્યાનાબેન છે ને એ સૂઈ ગયા છે, તો પછી 2 વાગે રાખીએ આપણે। અને સોગડિયું આપણે અમે માનતા નથી સોગડિયામાં, પરંતુ પહેલાંના જે ગઢિયા છે એ કહેતા હોય સોગડિયું જોઈને કાર્ય કરતા હોય। તો આપણે એમાં કંઈ સાયન્ટિફિક રીઝન હશે, બરાબર? તો આપણે થોડુંક મોડું સોગડિયું સારું હોય ત્યારે જ કરે ને કલાક આમથી આમ, બરાબર? આપણે કંઈ કામ તો છે નહીં, તો પછી 2 વાગે સોગડિયું લાભશે તો ત્યારે જ એને અન્નપ્રાશન આપણે કરાવીશું। તો ભાઈ ફાઇનલ આપણે ડેકોરેશન કરી નાખ્યું છે। તો ભાઈ હવે એને આપણે સૌ પ્રથમ ગંગાજળ પાઈશું। તો આ છે ગંગાજળ, પછી ખીર છે, મમરાના લાડવા છે, તલપાક છે, આંબળા છે, મોસંબી છે, પછી બ્રોકલી છે, ચીકુ છે। આપણે સૌથી પહેલા ગંગાજળ પાઈશું બેનને। મોઢું નથી ખોલતી, રિએક્શન કેવું છે જો। હવે એને આપણે ખીર સખાડશું થોડી કેવી હાવ। તો વિડીયોના ચક્કરમાં આપણે ઝાઝુ નથી ખવડાવવાનું, ખાલી થોડુંક એવું આજે એને ગંગાજળ 1 ચમચી પાયું અને થોડી ખીર સખાડી ખાલી, એટલે આપણે પછી ધીમે ધીમે બધું એને કાંઈ પરવાહી વસ્તુ દેવું। તો હું એકવાર ગંગાજળની ચમચી પાઈ દઉં, બરાબર? ભૂખ લાગે બહુ, ભૂખ લાગે ભાઈ। આવે છે ને એને ધ્યાનાબેનની આગળ આપણે ભગવદ્ ગીતા મૂકી છે, પૈસા મૂક્યા છે અને રમકડું મૂક્યું છે। જોઈ શું લે આ ભાઈ, રમકડું પકડ્યું ભાઈ। હાલો મિત્રો, પતંગ ચગાવવા। જો પતંગ દેખાય છે કે તો પતંગ ચગાવવા આવ્યા છીએ ધાબા ઉપર, હું ને રુદ્ર। રુદ્રાલે પકડ, રુદ્રભાઈ ચગાવે છે પતંગ। તો ભાઈ પતંગ આપણી ગઈ છે, ફિરકી લઈને હવે નીચે વ્યા જઈ। દોરો બરાબર છે નહીં ભાઈ આપણે આ વખતે રીલ। તો પોપિયું પાકી ગયું છે એક, તો એને આપણે તોડી લઈએ। જો ભાઈ હજી બહુ હાવ પાક્યું નથી,
હવે જો તમને મધની માઇક બતાવો, અત્યારે સાંજ પડી ગયા, 7 વાગવા આવી ગયા, 7 વાગી જાય છે બધા. તો જો રાહે લેવા અત્યારે આવે મોટી માઇકો છે ને આ ફૂલમાં જો આજનો નજારો જો એકવાર મોરલો છે જો, અને ગા માતા આવ્યા છે. હા થાય એટલે ગાવું આવવા મળે ઘેરે રોટલા ખાવા. તો હવે આવી જશે રહોડામાં, અને આપણે બ્રોકલી લાવ્યા હતા, આપણે અન્નપ્રાશનમાં આપણે હણગાવ્યું હતું. તો એનું આપણે એનો યુઝ કરીને શાક બનાવી નાખીએ, પણ આપણે ક્યારે શાક ખાધું નથી. તો કેવી રીતે શાક બને જોઈએ, બરોબર. મરચાની પેસ્ટ, જો બ્રોકલીનું શાક, રોટલા છે અને સંભારો છે. સારું સારું છે ભાઈ શાક. તો ભાઈ આયા સુધી વિડીયો જોઈ તો પહેલાં તો થેન્ક યુ, અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલો બધો સપોર્ટ આપ્યો. અને હવે હું એન્ડ આપતા પહેલાં એક વાત કહું કે ભાઈ મારો વિડીયો દર ગુરુવારે સવારે 7 વાગે આવશે, અઠવાડિયામાં 1 વાર આવશે. જો તમારો સપોર્ટ સારો રહેશે તો આપણે અઠવાડિયામાં 2 વાર મૂકશું. અત્યારે આપણે અઠવાડિયામાં 1 વાર આવશે. જેવો તમારો સપોર્ટ સારો રહેશે એમાં આપણે વિડીયો વધારતા જઈશું, અઠવાડિયામાં 2 વાર કરશું. પછી જો સપોર્ટ સારો મળશે તો આપણે ડેલી પણ બનાવીશું. એટલે તમારા સપોર્ટના આધારે જ આપણે વિડીયો બનાવવાના છે. એટલે ફૂલ સપોર્ટ આપજો મિત્રો, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કોઈ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી મળીએ. બાય બાય.